વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય ઉર્જા અને પાવરના પાઠમાં સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાનું સંરક્ષણની ચર્ચા આગળના ચેપ્ટરમાં આપણે આગલા પીરિયડમાં પૂરી કરી. ત્યાર પછી એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 7મું છે. એમ દળનો એક દડો છે એલ જેટલી લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલું છે. તેને નિમ્ન બિંદુ A પાસે સંક્ષિપ્ત દિશામાં વેગ v0 થી ગતિ આપવામાં આવે છે. L જેટલી દોરીની લંબાઈ છે, m જેટલું દળ છે. અહીંયા એને v0 વેગથી સંક્ષિપ્ત દિશામાં એને ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે અર્ધવર્તુળાકાર માર્ગે જાય છે. ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ C પાસે દોરી ઢીલી પડે છે. દડો અહીંયાથી અહીંયા પહોંચે છે. C બિંદુએ જ્યારે દડો પહોંચે છે ત્યારે દોરી ઢીલી પડે છે. તેનો મીનિંગ એવો કે ત્યાં તણાવ બળ લાગતું નથી. એનો v0 મેળવવાનું કીધું છે. બિંદુ B અને C પાસે ઝડપ મેળવવાની કીધી છે. B અને C પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર આપણે લેવાનો છે. C બિંદુ પહોંચ્યા પાસે એનો માર્ગ કેવો હશે? C બિંદુએ જ્યારે બરોબર પહોંચી જાય ત્યારે તણાવ બળ લાગતું નથી, એટલે લગભગ ત્યાંથી પ્રક્ષિપ્ત ગતિ જેવી ગતિ ચાલુ કરે એટલો આપણને અંદાજ આવે. હવે આપણે પહેલાં તો એ બિંદુએ એની સ્થિતિ ઉર્જા છે ને એ આપણે શૂન્ય ધારી શકાય કે ભાઈ અહીંયા સ્થિર પડ્યો છે ને અહીંયા બે સ્થિતિ ઉર્જાના તફાવતો જ આપણે લઈ શકાય. બેમાંથી એક બિંદુએ આપણે 0 લેવાય. સરળ હોય તો બને ત્યાં સુધી નીચેનું બિંદુ છે ત્યાં આપણે સ્થિતિ ઉર્જાને આપણે હવે જ્યારે દડો અહીંયા નીચેના બિંદુ એ પાસે પડ્યો હોય એ બિંદુએ હોય ત્યારે એની ઉપર એક તો તણાવ બળ લાગે અને બીજું વજન બળ લાગે. તણાવ બળ અને વજન બળ લાગે. હવે એ બિંદુએ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય તો આપણે એ બિંદુ પાસે છે એ યાંત્રિક ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરળ આપણે 3 ભાગમાં જોઈએ. આ એ બિંદુ માટે આપણે જોઈએ. એ બિંદુ માટે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે કે ભાઈ ત્યાં સ્થિતિ ઉર્જાને જો આપણે શૂન્ય લીધી હોય તો E = 1/2 એ બિંદુએ પ્રારંભિક વેગ છે એ આપણે v0 જેટલો કીધો છે mv² પ્લસ mgh અથવા તો mgl લખ્યો કે ત્યાં આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધી એટલે બીજું પદ શૂન્ય લખો તો બહુ સારું અને ન લખો તો કાંઈ વાંધો નહીં. તમને અંદાજ રહેવો જોઈએ કે ભાઈ અહીંયા આપણે સ્થિતિ ઉર્જાને શૂન્ય લીધી છે. અહીંયા કોણ છે એ સંતુલનની શરતનું પાલન કરે. તણાવ બળ E એ બિંદુનું તણાવ બળ છે તો આપણે એને TA કહીએ. TA mg વજન બળ છે. q બળ સંતુલન કરે છે કેન્દ્રગામી બળ mv0 નો સ્ક્વેર અપોન r. r ને બદલે આપણે અહીંયા લંબાઈને l કીધી છે એટલે એ બિંદુએ હજુ આપણને એક બીજું જોવા મળશે. TA mg આપણે mv0 નો સ્ક્વેર અપોન r કેન્દ્રગામી બળ લાગે છે એને બે ઇક્વિવેલન્ટ બળ કરતું હોય તણાવ બળનું છે. હવે મહત્તમ ઊંચાઈ C પાસે B બિંદુનું આપણે કોલમ અહીં બાકી રાખીએ કે B બિંદુ માટે પછી આપણે યાદ કરીશું C બિંદુ માટે. હવે કોણ છે એ પહેલા C બિંદુએ આપણે પહોંચી જાય કે જ્યારે C બિંદુએ હોય ત્યારે એની પર તણાવ બળ છે એ લાગતું દોરી સહેજ ઢીલી પડે છે. ઢીલી પડે છે એનો મીનિંગ કે C બિંદુએ તમારે તણાવ બળને લેવાનું નથી. તો C બિંદુએ આપણે કુલ યાંત્રિક ઉર્જા લેવી હોય તો આના જેવું સમીકરણ આપણે લખવું પડે કે કુલ યાંત્રિક ઉર્જા 1/2 m vc² કારણ કે ત્યાં વેગ અલગ હશે. ત્યાં 1/2 mv² પ્લસ mgh પણ અહીંયા આ લંબાઈ એટલે ટ્વાઇસ l આવી જશે એટલે ફરજિયાત તમારે ટ્વાઇસ mgh
એલ જેવું સમીકરણ નંબર 2 તમને જોવા મળે. હવે અહીંયા તણાવ બળ છે એ 0 થાય છે. આપણે જેમાં પહેલા એ બિંદુએ TA લીધું હતું, અહીંયા TC લેવાની જરૂર નથી. તો ડાયરેક્ટ આપણે mg is equal to mvc નો સ્ક્વેર, અહીંયા ત્રિજ્યા તો એટલી જ રહેશે, વળી પાછું ત્યાં ત્રિજ્યાને ડબલ એલ માં કન્વર્ટ ન કરી નાખતા. તો આવું આપણને પદ મળે. હવે આપણે અહીંયા mm ને ઉડાડી દો, vc નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c બિંદુ ઝડપ છે એના ઉપરથી કે ભાઈ vc નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ mgl. mvc નો સ્ક્વેર માં આની કિંમત મૂકો તો e ઇઝ ઇક્વલ ટુ 1/2 mgl પ્લસ 2 mgl ઇઝ ઇક્વલ ટુ 2 4 4 5 5/2 mgl જેવું સમીકરણ તમને C બિંદુએ કુલ ઉર્જાનું સમીકરણ મળે. હવે આપણને ખબર છે કે ભાઈ કુલ ઉર્જાનો સરળ શું થાય, તો આ C બિંદુએ કુલ ઉર્જાનું સમીકરણ, આ ઉર્જાના સમીકરણને સરખાવતા હવે કયા ભાગ પાડી નાખો કે C અને A બિંદુએ કુલ ઉર્જા કે યાંત્રિક ઉર્જા સરખાવતા કે ભાઈ તમારી પાસે 5/2 mgl is equal to 1/2 mv0 નો સ્ક્વેર જેવું સમીકરણ જોવા મળે છે. આને તમે v0 ને સૂત્રનો v0 નો સ્ક્વેર is equal to mm બે બાજુથી ઉડી જશે 5gl અને v0 ની કિંમત લખો તો 5gl જેટલી તમને v0 ની કિંમત મળે. હવે વળી પાછું આપણે આ સમીકરણ ઉપર પાછા ફરો કે ભાઈ અહીંયાથી આપણે gl is equal to vc નો સ્ક્વેર, therefore vc is equal to under root gl જેવું આપણને vc નું સમીકરણ જોવા મળે. આ v0 ની કિંમત આપણને મળી ગઈ, vc c બિંદુએ એનો વેગ મળી ગયો. હવે આપણે b બિંદુએ વિચારીએ કે ભાઈ b બિંદુએ લંબાઈ કેટલી થવાની છે, ઊંચાઈ l જેટલી, ત્યારની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા એ લખી કે E is equal to 1/2 mvv નો સ્ક્વેર પ્લસ mg l જેવું સમીકરણ આપણને જોવા મળે. આની સરખામણી છે એ બિંદુ સાથે, આ C અને A સરખાવ્યા હતા એમ, A અને B સરખાવતા, A અને B સરખાવશો એટલે 1/2 mv0 નો સ્ક્વેર is equal to 1/2 mvb નો સ્ક્વેર પ્લસ mgl. 1/2 mv0 નો સ્ક્વેર is equal to 5gl છે, 1/2 તો અહીંયા 5/2 mgl is equal to 1/2 mvb નો સ્ક્વેર પ્લસ mgl. mgl ને હું આ બાજુ લઈ જાઉં, 1/2 mv0 સ્ક્વેર is equal to 5/2 mgl minus mgl is equal to 3/2 mgl 1/2 ને m ને જવા દો, vb નો સ્ક્વેર is equal to તમારી પાસે 3gl જેવું સમીકરણ બને, vb is equal to under root 3gl જેવું સમીકરણ. આ vb ની વેલ્યુ છે, vc ની વેલ્યુ છે, v0 એટલે એ બિંદુ પાસેની વેલ્યુ છે. હવે આપણે b અને c બિંદુએ, b બિંદુએ ગતિ ઊર્જા અને c બિંદુએ ગતિ ઊર્જા ની સરખામણી કરીએ તો ભાઈ 1/2
mv² ગતિ ઊર્જાની તમે સરખામણી કરો તો અહીંયા આપણે કે B/kc બી બિંદુએ ગતિ ઊર્જા કે ભાઈ આપણી પાસે 1/2 mvb² છેદમાં 1/2 mvc², આટલું તો ઉડી જશે vb² vc², vb² તો અહીંયા આવશે 3gl અને છેદમાં vc² તો આવશે gl, તો 3/1 લખી શકાય ab/kc. તો ક્યાંક જ્યારે દાખલાઓની પણ મેં ગણતરી કરતા હોઉં તો કઈ કઈ બાબતો છે એનો ગુનો 3 જેમ 1 નો મળે. સી બિંદુ પાસે દોરી ઢીલી પડે એટલે ધારો કે દોરી ઢીલી પડે એટલે કોન્ટેક્ટમાં પ્રક્ષિપ્ત ગતિ હવે એ કંટ્રોલમાં નથી, નકર તો કેન્દ્રગામી બળ લાગતું હોત પણ ઢીલી પડે છે એટલે પ્રક્ષિપ્ત ગતિ કરી અને પદાર્થ ક્યાંક આવી રીતે માર્ગે આગળ વધે. હવે ત્યાર પછી બાળકો એક છે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. કે ભાઈ સ્પ્રિંગમાં તમારે એક દળ રહી સ્પ્રિંગને કોઈ એક બ્લોક પડ્યો છે લીસી સપાટી ઉપર પડ્યો છે એટલે ઘર્ષણ રહી. અહીંયા આપણે x સંતુલન સ્થિતિમાં છે, મુક્ત અવસ્થામાં છે, આપણે એની ઉપર કાંઈ બળ લગાડ્યું નથી. તમે જે બળ લગાડશો એટલે સ્પ્રિંગ અમે ઓપોઝિટ દિશામાં બળ લગાડશે તો ભાઈ વળી પાછા એ ક્યાંક હૂકના નિયમ પ્રમાણે સ્પ્રિંગ બળ એ ચલિત બળનું ઉદાહરણ છે. તમે સ્પ્રિંગને જેમ જેમ બળ લગાડતા જશો એમ સ્પ્રિંગ સામેની તરફ પોતાનું બળ અને બળ પાછું સંરક્ષી બળનું એક સરસ મજાનું ઉદાહરણ છે. એક છેડો છે દ્રઢ દિવાલ સાથે બાંધેલો છે, હલકી છે, વજન રહિત માની શકાય, આદર્શ સ્પ્રિંગ છે, બીજા પેરામીટર ધ્યાનમાં લેતા નથી. સ્પ્રિંગ બળ જો યાદ રાખજો, તમે લગાડેલું બળ નહીં, સ્પ્રિંગ બળ એ x ના સપ્રમાણમાં છે. એટલે તમે બળ લગાડો છો અને જે સ્થાનાંતર થાય છે એની વિરુદ્ધ દિશામાં લાગે છે. તમે જેટલું બળ લગાડતા જાઓ એટલું. અહીંયા એક સ્પષ્ટ મગજમાં ખ્યાલ હોવો જોઈએ કે આપણે સ્પ્રિંગ દ્વારા ઉત્પન્ન થતું તમે લગાડો છો એ અલગ વસ્તુ છે. સ્પ્રિંગ જે બળ લગાડે છે એની ચર્ચા કરી રહ્યા છે. સ્પ્રિંગ દ્વારા લાગતું બળ તમે લગાડ્યું છે એના કારણે સ્પ્રિંગમાં ઉત્પન્ન થાય છે. સ્પ્રિંગમાં ઉત્પન્ન થતા બળનું તમારે કન્સેપ્ટ ક્લિયર રાખવાનું. Fs સ્પ્રિંગ દ્વારા લાગતું બળ તમે જે લગાડ્યું છે એ માણસ યાંત્રિક ગમે XYZ લગાડ્યું છે એની ચર્ચા નથી કરતા આપણે. સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું બળ એ x ના સપ્રમાણમાં છે અને એની દિશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે નેગેટિવ લઈએ છીએ કે Fs સ્પ્રિંગ દ્વારા લાગતું બળ કે x જેટલું જો સ્થાનાંતર થાય. આપણે બીજી કન્ડિશન લઈએ કે ભાઈ એની લંબાઈમાં થોડો તમે એવી રીતે બળ લગાવ્યું છે અને બ્લોક છે એ તમારું xm જેટલું અહીંયા xm જેટલું આ બાજુની દિશામાં સ્થાનાંતર થાય છે. Fs તો આ બાજુ જ લાગવાનું છે. એથી પાછું કોમ્પ્રેસ કરીને પણ વિચારી શકાય કે ભાઈ આ x છે કમ્પ્રેસ માટે પણ તમે કદાચ દબાવ્યું હોય તોય પણ પરિસ્થિતિ a b અને c આ આપણે ખેંચવા માટેની પરિસ્થિતિ છે, આ આપણે દબાવવા માટેની પરિસ્થિતિ છે કે ભાઈ તમે x મીટર જેટલું એટલે આને જ આખો પ્રશ્ન આપણે સમજી લઈએ કે ભાઈ બ્લોકને તમે ખેંચો છો ત્યારે સ્પ્રિંગનો બળ અચળાંક આ કે છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. સ્પ્રિંગનો બળ અચળાંક એનું એકમ k F ના છેદમાં h ન્યૂટન મીટરના ક્રમનો સ્પ્રિંગનો બળ અચળાંક છે. મીટર ઇન્વર્સ અથવા તો
ન્યૂટન મીટર ઇન્વર્સ. કે મોટો તો આપણે એની સ્પ્રિંગને હાર્ડ સ્પ્રિંગ અથવા તો અક્કડ કે કડક એવો શબ્દ વાપરીએ છીએ. કે મોટો તો કડક સ્પ્રિંગ છે. કે નાનો તો આપણે એને નરમ સ્પ્રિંગ કહીએ છીએ. ઢીલી સ્પ્રિંગ છે, નરમ સ્પ્રિંગ છે. આપણે કે ગોતવા નથી જતા, પણ જે વપરાશમાં આવે કોઈ પણ આપણે સ્પ્રિંગને હાથથી દબાવીએ તો એનાથી આપણે નક્કી કરી શકીએ બે સ્પ્રિંગોની સાપેક્ષમાં એક નરમ છે ને એની સાપેક્ષમાં બીજી હાર્ડ છે. તો જે નરમ છે એનો કે નાનો મળે, જે હાર્ડ છે એનો કે આપણને મોટો મળે. એનો એ પણ યાદ રાખવાનું છે ત્યારે કામ આવશે. નરમ કોને કહેવાય, હાર્ડ કોને કહેવાય, બરોબર છે. હવે જ્યારે પરિસ્થિતિ વિચારીએ છીએ કે ધારો કે આપણે બ્લોકને બહાર તરફ ખેંચ્યો છે, આપણે ખેંચ્યો છે એની ગણતરી કરતા નથી. જો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો x મીટર x જેવું હોય, એને આપણે નામ આપ્યું x m એવું નામ આપ્યું, તો સ્પ્રિંગ વડે થયેલું કાર્ય કે ભાઈ સ્પ્રિંગ વડે x m જેટલો વધારો થાય, પહેલા x = 0 હતું, એમાંથી x m જેટલો વધારો થાય ત્યારે થતું કાર્ય, સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય ws = તમારે આખા માર્ગનું સંકલન લેવું પડે અને x = 0 થી નવું નામ આપ્યું આપણે x મીટર જેટલું ગયા કે ભાઈ fs સ્પ્રિંગ દ્વારા લાગતું બળ dx ના સ્વરૂપમાં ક્યાં હોય. fs ની કિંમત મૂકી દો, નેગેટિવ નિશાની બહાર કાઢી લ્યો, x કે x dx જેટલું થાય. આનું તમે સંકલન લેશો કે બહાર નીકળશે. ઇન્ટિગ્રલ ફ્રોમ x મીટર થી x dx = k hm²/2 અથવા તો 1/2 માઈનસ ની નિશાની એમ રાખો કે x² એમ ન બોલો તો કાંઈ વાંધો નહીં, પણ નવી પરિસ્થિતિમાં બોલવું જોઈએ. આપણે સ્પ્રિંગનું એક આવું સમીકરણ મળે કે સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય, સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય છે એ બાળકનું નેગેટિવ છે. ws = નેગેટિવ. અને ખેંચાણ બળ તમે જે ખેંચી રહ્યા છો એના માટે આપણે વાત કરીએ તો ખેંચાણ બળને હું ખાલી f જ કહું કે ભાઈ તમે ખેંચો સ્પ્રિંગનું fs, તમે ખેંચો છો ef, તમે ખેંચેલા દ્વારા થયેલું કાર્ય કેટલું, તો ભાઈ એને પહોંચી વળે એટલી ખાલી નિશાની છે ને નેગેટિવની બદલે પોઝિટિવની સાઈન આવે. હવે એનો અહીંયા આલેખ પૂર્યો છે કે ભાઈ ત્રીજો આલેખ છે કે ભાઈ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ હોય. અહીંયા આપણે બળ લીધું છે, સ્પ્રિંગનું લીધું છે, આ બાજુ સ્થાનાંતરનું લઈએ તો ભાઈ આપણને આ એરિયા છે સ્ટ્રેટ લાઈનમાં x મીટર જેટલું સ્થાનાંતર થતું હોય તો આપણને આવું મળે. જો દબાવીએ તો વળી પાછો આ એરિયા સ્પ્રિંગને દબાવી આ એરિયામાં અહીંયા નેગેટિવ ચરણમાં છે કે વેલ્યુ નેગેટિવ છે, આવા અર્થમાં ક્યાંક બાળકો આપણે ધ્યાનમાં લેવું જોઈએ. જ્યારે સ્પ્રિંગ xc <0 સ્થાનાંતર સુધી સંકોચવામાં આવે, દબાવવામાં આવે ત્યારે પણ આ જ પરિસ્થિતિ બને. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય તો નેગેટિવમાં જ જેટલું થવાનું છે, જ્યારે f વડે થતું કાર્ય છે એ પોઝિટિવ થવાનું છે. હવે આપણે આ પરિસ્થિતિને x0 થી xm ને બદલે પ્રારંભિક અને અંતિમ ના અર્થમાં લઈએ કે શું કહે છે કે પ્રારંભિક સ્થાનાંતર છે, પ્રારંભિક સ્થાનાંતર ને આપણે x1 થી અથવા તો x ઇનિશિયલ થી x ફાઇનલ, x ઇનિશિયલ થી અંતિમ સ્થાનાંતર સુધી થયેલું જો તમારે કાર્ય લેવું હોય તો ws - x ઇનિશિયલ થી x ફાઇનલ કે x dx ના સ્વરૂપમાં મળે. માઈનસની નિશાની આગળ છે અપર લિમિટ, માઈનસ લોઅર લિમિટ, માઈનસની નિશાની અંદરથી બહાર જાય તો લોઅર લિમિટ છે પહેલા લખી નાખી તો કાંઈ વાંધો નહીં. x -2 - k hf² / 2 જેવું આપણને ઇનિશિયલ અને ફાઇનલ વચ્ચેનો સંબંધ મળે.
સ્પ્રિંગ વડે થતું કાર્ય અંતિમ બિંદુ ઉપર જ આધાર રાખે છે, તફાવત ઉપર જ આધાર રાખે છે. જો xi ખેંચી અને પાછો xi કરવામાં આવે, ઇનિશિયલ અને ફાઇનલ તમે ખેંચીને પાછા મૂળ સ્થાને આવો ત્યાં સુધીનું કુલ કાર્ય લ્યો તો 2 xi પાછા ત્યાં જ આવો છો, x ફાઇનલ છે xi થાય તો ગુણાકાર 0 થાય. એટલે બંધ માર્ગ તમે લ્યો, એ જ માર્ગ એ જ બિંદુએ પાછા ફરો, સ્થાનાંતર તમારી પાસે હોય જ નહીં તો થયેલું કાર્ય શૂન્ય થાય. એમાં બે બાબતો હૂકના નિયમની આપણે ખાસ યાદ રાખવાની છે. સૌ પ્રથમ દર્શાવ્યું કે સ્પ્રિંગ બળ છે એ ફક્ત સ્થાન ઉપર આધાર રાખે છે. હૂકે શું કીધું કે પેલું છે સ્પ્રિંગ બળ છે Fs - kh સ્થાન ઉપર આધારિત છે. બીજું બાબત એમ કીધી કે ભાઈ સ્થાન પર આધારિત છે તો ખરું જ, સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય છે, તમારું કાર્ય છે એ પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. એ કાર્ય છે શેની પર આધાર રાખે છે? પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે. સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય સંરક્ષી બળનું ઉદાહરણ છે. પ્રારંભ અને અંત ના તફાવત ઉપર સંરક્ષી બળ છે અને થેમ પર આધાર રાખવામાં આવે છે. ભાઈ હજુ એક આપણે એ પણ જાણીએ છીએ કે સ્થિતિ ઉર્જા છે, પ્રારંભની સ્થિતિ ઉર્જા જો શૂન્ય લીધી હોય તો સંકોચન કે વિસ્તરણને કારણે એની સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવી હોય કે ભાઈ સ્પ્રિંગની આ બિંદુએ સ્થિતિ ઉર્જા કે આ બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી, આ બિંદુએ સ્થિતિ ઉર્જા કેટલી, તો પ્રારંભમાં શૂન્ય લીધી હોય તો ભાઈ સ્થિતિ ઉર્જા છે e kh/2 જેટલી રિલેશનથી આપણને જોવા મળે. અને સ્થિતિ ઉર્જાનું આપણને સ્પ્રિંગ બળ સાથેનું રિલેશન છે કે ભાઈ માઇનસ સ્થિતિ ઉર્જાનું x ની સાપેક્ષમાં માઇનસ વિકલન લ્યો. આવું આપણે આગળ જોયા છે કે માઇનસ dv/dx માઇનસ કે x બેની નિશાની વાત કરીને આપણે વળી પાછા આમાં આગળ આવી જશું તો એનું ઇક્વેશન આપણને જોવા મળશે. ત્યાર પછી એક અગત્યની બાબત સમજવા જેવી છે કે માઇનસ અને કુલ યાંત્રિક ઉર્જાનું સમીકરણ તમે લો કે જ્યારે સ્પ્રિંગમાં કોઈ પણ બિંદુએ તમે કુલ યાંત્રિક ઉર્જાની ચર્ચા કરશો તો ભાઈ તમને કુલ યાંત્રિક ઉર્જા છે એ આપણને આવા ફોર્મમાં અથવા તો આવા ઇક્વેશન પ્રમાણે આપણે લખી શકાય. કુલ યાંત્રિક ઉર્જા તેનું કાર્ય છે ઉર્જામાં રૂપાંતર પામે, એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા જેટલું હોય. કુલ યાંત્રિક ઉર્જા તો ભાઈ આપણને આમ મળે છે 1/2 કુલ યાંત્રિક ઉર્જા બરાબર તમારી ગતિ ઉર્જા કે ભાઈ 1/2 પ્લસ તમારે 1/2 mv². સ્થિતિ ઉર્જા નું મૂલ્ય લખ્યું, સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા 1/2 mv² પ્રમાણેની તમને સ્થિતિ ઉર્જા જોવા મળે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે સંતુલન સ્થાન પ્રમાતે. સંતુલન સ્થાને તમે જોવા જશો તો x આપણે 0 લીધું છે. કારણ સંતુલન સ્થાને જ્યારે સ્પ્રિંગ પડી હોય આપેલા ઇક્વેશનમાં x 0 લખશું. અહીંયા આ x મેક્સિમમ ને 1/2 km² 1/2 mv². તમારો વેગ છે એ બાળકો ક્યાં મેક્સિમમ જોવા મળવાનો છે. અહીંયા v છે v મેક્સિમમ થઈ ગયા. સંતુલન સ્થાનેથી જ્યારે મધ્યમાન સ્થાનેથી સ્પ્રિંગ પસાર થતી હોય ત્યારે એનો વેગ મહત્તમ હોય. અને વળી પાછા જો આપણે વેગને સૂત્રનો કરતા બનાવીએ 1/2 ને જવા દો કે ભાઈ આપણે આને સૂત્રનો કરતા બનાવીએ 2 ક્યાં vm k ના છેદમાં m અંડર રૂટમાં આવશે અને x ઉપર x મેક્સ m ઉપર આધારિત છે. એક તમારો મેક્સિમમ ત્યારે મધ્યમાન સ્થાને તમે પહોંચ્યા છો k ના છેદમાં m અને એ k/m ના પરિમાણ, માત્ર k/m રેશિયન પરિમાણ છે એ આવર્તકાળનો -2 જેટલું જોવા મળે છે. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય છે એવી જ રીતે કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે.
કે ભાઈ જો તમે આનો ગતિ ઉર્જાનો કે સ્થિતિ ઉર્જાનો આલેખ દોરો કે ભાઈ પહેલા આપણે ગતિ ઉર્જાનો એક આલેખ દોર્યો, પછી સ્થિતિ ઉર્જાનો આલેખ, પછી સમજજો એક જ લીટી બાળકો પહેલા રાખવી જોઈએ કે ભાઈ જો તમે સ્થાનાંતરથી ગતિ ઉર્જાનો આલેખ દોરો કે ભાઈ આ યામ ઉપર આપણે x m લેવું છે, x લેવું છે, x m ની x અહીંયા આપણને x પ્લસમાં અને આ બાજુ x માઈનસમાં કે ભાઈ આ એક વચ્ચેના પોઈન્ટ ઉપર તમે જાઓ અહીંયા ઉર્જાની કુલ ઉર્જાની આલેખ દોરો કે ભાઈ તમે જ્યારે તમારી ગતિ ઉર્જા છે એ બે બિંદુએ આપણને ઉર્જા છે એ સ્થાનાંતર ઉપર ઉર્જાના આલેખ તમે દોરો તો કે ભાઈ તમને આલેખ છે એ ક્યાં આવો બે જણાનો હરખો જ રાખવા અને જ્યારે ગતિ ઉર્જા મેક્સિમમ હોય ત્યારે સ્થિતિ ઉર્જા મિનિમમ હોય અને આવા જ કોણનો તમને બીજો આલેખ અને દરેક બિંદુ ઉપર તમે આનો સરવાળો લ્યો કુલ આંતરિક ઉર્જા મળે. આ સ્થિતિ ઉર્જાનો આલેખ છે, ગતિ ઉર્જાનો આલેખ છે, સ્થિતિ અને ગતિ કુલ ઉર્જા E = A + B થાય. સ્પ્રિંગમાં તમને જ્યારે ગતિ ઉર્જા અહીંયા આ પોઈન્ટ ઉપર તમે લેશો ગતિ મેક્સિમમ, સ્થિતિ 0, જેમ જેમ આપણે અડધું ચરણ થયું ગતિ ઉર્જા ઘટતી જાય, સ્થિતિ ઉર્જા વધતી જાય, આ બિંદુએ બે હરખા થઈ જાય, વળી પાછા ક્યાંક તમને આવા પોઈન્ટ મળે, આ પોઈન્ટ છે એ આપણે વળી પાછું દોલનો અને તરંગોના ચેપ્ટરમાં પણ આવી જ રીતના ક્યાંક આલેખો આવશે. અહીંયા આપણે સ્પ્રિંગને રિલેટેડ ચર્ચા કરવી છે, બધું આપણે લેતા નથી. ઉદાહરણ 8 છે એ બાળકો આપણે આવતીકાલે જોઈશું.